गुजरात के अरवली के मोड़ासा के जीतपुर गांव के प्राथमिक सुविधाओं से वंचित लोगों ने चुनाव का बहिष्कार किया है। लोकसभा चुनाव के लिए गुजरात को 7 मई को वोटिंग करनी है, लेकिन इसी बीच अरवली जिले के मोड़ासा के जीतपुर गांव के लोगों ने चुनाव का बहिष्कार कर दिया है। यहाँ के लोग सड़क, गटर, पानी जैसी प्राथमिक सुविधाओं से वंचित हैं। ऐसे में 50 से ज्यादा महिलाओं ने चुनाव का बहिष्कार करते हुए विरोध प्रदर्शन किया। उनका कहना है कि सरपंच और विधायक द्वारा गांव को विकास से वंचित रखा गया है। ऐसे में अगर उनकी मांगे पूरी नहीं की जाती हैं तो ग्रामजन मतदान नहीं करेंगे। छेल्ला 10 वर्षथी अमारा गामनी अंदर भारतीय जनता पार्टीनी सरकार होवा छतांय विकासना कामोथी अमारुं गाम वंचित छे। जे दृष्टिए जोईए तो रोड, रस्ता, गटर આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી। ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી। અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય जनता પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી, પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે, કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈપણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન આપેલ છે। તે બાબતનું કામ છેલ્લા 10-15 વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે। જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જેતપુર ગામના વડીલો, યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જેતપુર ગામ આ વખતની 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરશે, જેની સરકારે આ બાબતની નોંધ લેવી। મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી, અમોને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમોને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે। 2017 તથા 2022ની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે। છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી। જો સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ।